હેમંત પટિયાર લખો અને મારી ચેનલ સર્ચ કરો અને જો મારા લેક્ચર પસંદ આવે તો સબસ્ક્રાઈબ બટન દબાવો અને હા, બેલ બટન જરૂર દબાવજો. પીએન જંકશન ડાયોડમાં આપણે પીએન જંકશન ડાયોડની ફોરવર્ડ બાયસ લાક્ષણિકતાઓ જોઈ લીધી. હવે જે ઝેનર ડાયોડ છે એ ઝેનર ડાયોડ એ એના જે રિવર્સ બાયસમાં કઈ ઘટના થાય જોઈએ. પીએન જંકશન ડાયોડમાં તમે જાણો છો ને ફોરવર્ડ બાયસમાં કઈ ઘટના થાય છે. ફોરવર્ડ બાયસ જોડાણ એટલે પી સાથે પોઝિટિવ નું જોડાણ અને એન સાથે નેગેટિવ નું જોડાણ. તો સતત શું થાય છે, પેલા જે ઈ નું ક્ષેત્ર અને એપ્લાય વિદ્યુત ક્ષેત્ર બંને એકબીજાના ક્રોસમાં હોય છે, તો પરિણામે વોલ્ટેજ ઘટે એમ ડિપ્લેશન સ્તર નાનું થતું જાય. એક સમય એવો આવે છે કે ડિપ્લેશન સ્તર ગાયબ થઈ જાય છે. સિલિકોન માટે 0.7 વોલ્ટેજ ગાયબ થાય છે અને જર્મેનિયમ માટે 0.3 વોલ્ટેજ ગાયબ થાય છે. ત્યારબાદ એ નોર્મલ કંડક્ટર તરીકે વર્તે છે. આ ઘટનાઓ આખી આપણે ફોરવર્ડ બાયસમાં જોઈ ગયા છીએ. પણ રિવર્સ બાયસમાં પીએન જંકશનના રિવર્સ બાયસ રિજનમાં આપણે એટલું તો જોયું કે આ પ્રમાણે જે રિવર્સ બાયસની ઘટના છે, રિવર્સ બાયસમાં આપણે ફોરવર્ડ બાયસની ઘટના પ્રમાણે આપણે જોઈ લીધી છે કે બાદમાં નોર્મલ કંડક્ટર તરીકે બને. પણ રિવર્સ બાયસ રીજનમાં પ્રવાહમાં વધારો થાય પછી અચાનક બ્રેકડાઉન વોલ્ટેજ થાય છે. એન્ડ વોટ ઇઝ બ્રેકડાઉન વોલ્ટેજ? વાસ્તવમાં અહીંયા જે ઘટના થાય છે બ્રેકડાઉન વોલ્ટેજ, આ બ્રેકડાઉન વોલ્ટેજની ઘટના C.E. ઝીનર નામના સાયન્ટિસ્ટે સમજાવી હતી. C.E. ઝીનર. તો તેમના નામ પરથી આજે પીએન જંકશન ડાયોડની રિવર્સ બાયસ રીજન તરીકે ઉપયોગ થાય છે. એ ડાયોડને આપણે ઝેનર ડાયોડ કહીએ છીએ. તો ઝેનર ડાયોડમાં બે પ્રકારની અસર થાય છે. એક તો ઝેનર અસર થાય છે અને બીજી થાય છે એવલાન્ચ અસર. ઝેનર અસર C.E. ઝીનરે સમજાવી હોવાથી એને ઝીનર અસર કહીએ છીએ. જ્યારે એવલાન્ચ અસર છે ને, એવલાન્ચ મિનિંગ તમને ખબર હશે. વોટ ઇઝ મિનિંગ ઓફ એવલાન્ચ? એવલાન્ચ એટલે આપણે જાણીએ છીએ બર્ફીલા પહાડોમાંથી એક સાથે બરફ બહુ ઝડપથી નીચે ધસી આવે અને નીચે ધસી આવે એટલે બરફનું જે ખબર છે આખું સ્તર નીચે આવતું હોય તોફાનના જેમ, ધેટ ઇઝ સેડ ટુ બી એવલાન્ચ. તો અહીંયા પણ એક એવલાન્ચ અસર થાય છે. એવલાન્ચ અસર એટલે બહુ વેગથી ગતિ કરતા ઇલેક્ટ્રોનથી ઉપજતી અસર. તો આપણે જે ફોરવર્ડ બાયસ રીજનમાં જે બ્રેકડાઉન થાય છે, બ્રેકડાઉન વખતે બે અસર થાય છે, એક તો ઝેનર અસર અને એવલાન્ચ અસર. તો ઝેનર અસર અને એવલાન્ચ અસર બંનેને એક સાથે આપણે સમજીએ. એક સાથે સમજીશું તો આપણને બંને વસ્તુ યાદ રહેશે. વાસ્તવમાં બંને ઝેનર ડાયોડ જ છે, પણ ઝેનર ડાયોડની અંદર જે અસર થાય છે એ અસર ઝેનર અસર અને એવલાન્ચ અસર. તો ઝેનર અસર અને એવલાન્ચ અસરને આપણે એક સાથે સમજી લઈએ. તો જોઈએ આપણે રિવર્સ બાયસ રીજનની ઘટના છે. તો રિવર્સ બાયસ રીજનની ઘટનાને આપણે આ રીતે સમજી લઈએ. એક ઘટના છે ઝેનર અસર અને બીજી ઘટના છે એવલાન્ચ અસર. એવલાન્ચ અસર બંનેને આપણે એક સાથે લઈએ એટલે આપણને યાદ રહેશે સરસ રીતે. તો ઝેનર અસર, ઝેનર અસરમાં જે પીએન જંકશન ડાયોડ વપરાય છે એ પીએન જંકશન ડાયોડમાં અશુદ્ધિઓનું પ્રમાણ વધારે હોય છે. ઓકે, તો ઝેનર અસરમાં અહીં વપરાતા પીએન જંકશન ડાયોડમાં અશુદ્ધિઓનું પ્રમાણ વધારે હોય તો શું થશે? ડિપ્લેશન સ્તર નાનો બનશે કે મોટું બનશે? ડિપ્લેશન સ્તર નાનું બનશે. ઓકે, અશુદ્ધિઓનું પ્રમાણ વધુ હોય તો ડિપ્લેશન સ્તર નાનું બનશે. તો ડિપ્લેશન સ્તરની પહોળાઈ વધુ હોય છે. તો ઝેનર અસરમાં જે ડાયોડ વપરાય એ ડાયોડમાં અશુદ્ધિઓનું પ્રમાણ કેવું હોય? વધુ હોય.
એટલે જેનર અસર કયા સંદર્ભમાં વપરાય છે તો એવા પીએન જંકશન ડાયોડ કે જેમાં અશુદ્ધિઓનું પ્રમાણ વધુ હોય અને ડેપ્લેશન સ્તરની જાડાઈ કેવી હોય ઓછી હોય. અહીંયા એવલન્ચ અસરમાં એ જ બાબતને આપણે લખવી છે તો આપણે શું લખીશું અહીં વપરાતા પીએન જંકશન ડાયોડમાં અશુદ્ધિઓનું પ્રમાણ કેવું હોય ઓછું હોય છે. બોલો અશુદ્ધિઓનું પ્રમાણ ઓછું હોય તો ડેપ્લેશન સ્તર કેવું હોય પહોળું હોય તો અશુદ્ધિઓનું પ્રમાણ ઓછું હોય છે તથા ડેપ્લેશન સ્તરની પહોળાઈ વધુ હોય છે. ધેટ્સ ઇટ. યાદ રહી જશે. હવે આપણે આખી ઘટનાને આમાં વિગતવાર સમજીએ અને પછી પોઈન્ટ ટુ પોઈન્ટ બંનેને નોંધી લઈએ. તો અહીંયા આગળ એવું માની લઈએ કે આ જે ઝીનર અસરમાં આ પ્રકારે ડેપ્લેશન સ્તરની જાડાઈ ઓછી છે. અશુદ્ધિઓ કન્સન્ટ્રેશન હાઈલી કન્સન્ટ્રેટ હોય છે. મતલબ એમાં અશુદ્ધિઓ હોય છે કેવી હોય છે વધારે હાઈલી કન્સન્ટ્રેટ. ઓકે. હવે અહીંયા આપણે જોઈએ કે અહીં વપરાતા પીએન જંકશન ડાયોડમાં અશુદ્ધિઓનું પ્રમાણ વધારે હોય તો ડેપ્લેશન સ્તરની પહોળાઈ ઓછી યસ ઓછી હોય છે. અહીંયા આગળ અશુદ્ધિઓનું પ્રમાણ ઓછું હોવાથી ડેપ્લેશન સ્તરની પહોળાઈ વધુ હોય છે. હવે ધારી લો કે અહીંયા આગળ ડેપ્લેશન સ્તર આટલું છે. ચલો વોલ્ટેજ વિશે આપણે જાણીએ છીએ. V બરાબર ED. ઓકે. તો E ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે V upon D. D ડિક્રીઝ થાય ડેપ્લેશન લેયર ડિક્રીઝ થાય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ શું થશે ઇન્ટેન્સિટી ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવું થશે ઇન્ક્રીઝ થશે. બરાબર ને. શું થશે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શું થશે વધશે. અહીં આપણે નોંધ કરી શકીએ અહીં ડેપ્લેશન સ્તરની પહોળાઈ ઘટતા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધે છે. ડેપ્લેશન સ્તરની પહોળાઈ ઘટે અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધે. દાખલા તરીકે આપણે લઈ લઈએ. દાખલા તરીકે ડેપ્લેશન સ્તરની પહોળાઈ D બરાબર 200 એંગસ્ટ્રોમ લઈ લઈએ. ઘટે છે બરાબર. આપણે 5 માઇક્રોમીટર સુધી લઈ લીધી પણ અહીંયા ઘટીને 200 એંગસ્ટ્રોમ થઈ ગઈ. અને વોલ્ટ V બરાબર 2 વોલ્ટ આપીએ. બોલો તો E શું થશે E is equals to એંગસ્ટ્રોમ 2 વોલ્ટ એંગસ્ટ્રોમ 200 into 10 સેન્ટીમીટર માટે -8 લઈ લઈએ તો કેટલા મળશે E is equals to લગભગ 10 +6 વોલ્ટ પર સેન્ટીમીટર. મીન્સ ઇટ ઇઝ ટુ હાઈ. 1 સેન્ટીમીટર વિસ્તારમાં 10 વોલ્ટ. આપણે અહીંયા વિદ્યુતમાં કેટલો આવે છે 240 વોલ્ટ આવે તો આપણને તો 10 એટલે 10 લાખ વોલ્ટ જેટલો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ઇટ ઇઝ ટુ હાઈ. હવે આ હાઈ ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે હવે શું થાય છે આની અંદર એક વિશિષ્ટ ઘટના થાય છે. આજે એનું જે જંકશન છે જંકશનમાં એક વિશિષ્ટ પ્રકારની ઘટના થાય છે. આ ઘટના સમજવી જરૂરી છે. તો લેટ્સ ઝૂમ ઇટ અને શું કરી દઈએ ઝૂમ કરી દઈએ. તો આને ઝૂમ કરીને અહીંયા આગળ દર્શાવીએ હાઉ ઇટ હેપન. ફક્ત
આટલો વિસ્તાર. ઓકે, તો આટલા વિસ્તારમાં ઘટના એવી થાય છે કે આની અંદર કમ્પ્લીટલી હોલ્સ અને ઇલેક્ટ્રોન ખલાસ થઈ ગયા છે. વોટ ઇટ મીન્સ, બધા જ ઇલેક્ટ્રોન એ સહસંયોજક બંધમાં ગોઠવાઈ ગયા છે. એટલે એક પણ હોલ નથી, એક પણ મુક્ત ઇલેક્ટ્રોન નથી. વી નો અબાઉટ ડેપ્લેશન લેયર. જાણો છો ને, ડેપ્લેશન લેયરમાં શું થઈ ગયું છે? હોલનું ડિફ્યુઝન થઈ ગયું છે. ડિફ્યુઝન થઈ ગયું છે મતલબ બધા જ હોલ્સ ક્યાં છે? સહસંયોજક બંધમાં. તો હવે આપણે એને ઝૂમ કરીએ તો આ પ્રમાણે સિલિકોન, 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 સિલિકોન. અહીંયા પણ આ જ પ્રમાણે સિલિકોન. આને થોડું ઝૂમ કરશો. સિલિકોન, સિલિકોન. આપણે માત્ર ને માત્ર કોની વાત કરીએ છીએ? ડેપ્લેશન સ્તરની. સિલિકોન, સિલિકોન. અહીંયા આગળ સિલિકોનની બહાર આ બધા જ ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. ઓકે, આ બધા ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે સિલિકોનની બહારની તરફ. હવે આ ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે મતલબ વેલેન્સ બેન્ડ કમ્પ્લીટલી ખાલી છે, કન્ડક્શન બેન્ડ ભરેલું. વેલેન્સ બેન્ડ કમ્પ્લીટલી ભરેલી છે, કન્ડક્શન બેન્ડ ખાલી છે. આપણે ઝૂમ કરવાથી આ આખી રચના આખામાં છે, મતલબ બધા જ હોલનો ડિફ્યુઝન થઈ ગયો. ઓકે, આ વિસ્તાર અને આ વિસ્તાર ડેપ્લેશન લેયરનો છે ને અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર E છે ને એ કેટલું છે? 10⁶ વોલ્ટ પર સેન્ટીમીટર. ઇટ ઇઝ ટુ હાઈ. અને હાઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંયા લાગુ પડી ગયો. હવે હાઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંયા લાગુ પડી ગયું મતલબ આખામાં આ જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે કેવું? હાઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાગુ પડી ગયું. તો હાઈ ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે આ હોલ છે ને હવે વાઇબ્રેટ થવા લાગશે. મતલબ આ ઇલેક્ટ્રોન છે ને વાઇબ્રેટ થવા લાગશે. ઇલેક્ટ્રોન will get energy, enough energy to jump out from this band. ઓકે, મતલબ આ જે બંધ છે બંધમાંથી બહાર આવવા માટે અમને ઉર્જા મળી જાય છે, કારણ કે 10⁶ વોલ્ટ પર સેન્ટીમીટર આટલી એનર્જી જાગો પડે એટલે આ ઇલેક્ટ્રોન શું થશે? બહાર આવી જશે. બહાર આવીને અચાનક વિખેરાઈ જાય. દાખલા તરીકે એક વાટકાની અંદર તમારે પેલા ભરેલા છે શું? લખોટી ભરેલી છે ને એને અચાનક તમે ફર્શ પર ઢોળી દો તો જે લખોટીઓ વિખેરાઈ જાય એમાં ઇલેક્ટ્રોન બહાર આવીને શું થાય છે? વિખેરાઈ જાય છે. હવે ઇલેક્ટ્રોન બહાર આવીને વિખેરાઈ જશે તો શું થશે? તો કે n તરફ શું જતા? હોલ. ને p તરફ શું જતા રહેશે? ઇલેક્ટ્રોન. તો n તરફ હોલ જતા રહેશે, p તરફ ઇલેક્ટ્રોન જતા રહેશે. તો આ બધા જ ઇલેક્ટ્રોન એ શું થશે? વેરાઈ જશે. તો આ ઇલેક્ટ્રોન હવે શું થાય છે? બહાર આવે છે. અહીંયાથી બહાર આવ્યા હોલ, અહીંયાથી બહાર આવી ગયા, અહીંયા હોલ બની. બહાર આવી ગયા, અહીંયા હોલ બની. આ બહાર આવી ગયા, હોલ બની. તો એની જાતે જ આ ઊંચા વિદ્યુત સ્થિતિમાનની અસર હેઠળ બહાર આવી જાય છે. ને બહાર આવી જાય છે એટલે આ બધા ઇલેક્ટ્રોન બહાર આવશે એટલે બધા જ બંધ તૂટી ગયા. બધા જ બંધ તૂટી ગયા. તો હવે આ ઘટના રિવર્સ ડિરેક્શનમાં થાય છે. રિવર્સ ડિરેક્શનમાં એટલે રિવર્સ બાયસમાં. આપણે અહીંયા જોઈએ રિવર્સ બાયસમાં. તો રિવર્સ બાયસમાં જે આપણને આ પ્રવાહ મળે છે અહીંયા આગળ, આ જે ઘટના મળે છે જેને આપણે શું કહીએ છીએ? બ્રેકડાઉન. તો બ્રેકડાઉનની ઘટના એટલે શું છે? આ બધા જ ઇલેક્ટ્રોનની બહાર આવી જવાની ઘટના. ને એ બહાર આવી જવાની ઘટના કોણે સમજાવી? C.E. ઝીનરે. યાદ રાખીશું, C.E. ઝીનરે સમજાવી હોવાથી આ અસરને આપણે શું કહીશું? ઝેનર અસર. તો ઝેનર અસરમાં શું થાય છે? ઊંચો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પડે છે. ક્યારે લાગુ પડશે? તો અહીંયા આગળ અશુદ્ધિઓનું પ્રમાણ કેવું છે? વધુ. તો ડેપ્લેશન સ્તરની પહોળાઈ કેવી છે? ઓછી. ડેપ્લેશન સ્તરની પહોળાઈ ઓછી હોય તો વોલ્ટેજ E = V/D પ્રમાણે આપણે ઉદાહરણ તો લઈ લીધો. 2 વોલ્ટ પણ લાગુ પાડીએ તો પર સેન્ટીમીટર દીઠ 10⁶ વોલ્ટ મળે છે. ઇટ ઇઝ ટુ મચ. ને આટલા ઊંચા વોલ્ટેજના કારણે આ જે ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન ઇજેક્ટ આઉટ ફ્રોમ ધ બોન્ડ. ને બોન્ડમાંથી બહાર આવે છે એટલે એ બહાર આવીને ક્યાં જશે? વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ મતલબ હોલ્સ અને ઇલેક્ટ્રોન છૂટા ને આખું જ વચ્ચેનો ડેપ્લેશન લેયર છે એ
તૂટી જશે, બ્રેકડાઉન થશે અને ડાયોડ છે ને ડેમેજ થઈ જાય છે. તો બ્રેકડાઉન નો અર્થ શું થયો? ડાયોડને નુકસાન થાય છે રિવર્સ બાયસ રિજનમાં ઊંચો વોલ્ટેજ હોય તો. ઓકે, તો this effect is said to be Zener effect, which is founded by C.E. Zener, which is invented by C.E. Zener. So this effect is called Zener effect. Now we are going to understand about avalanche effect. What is avalanche effect? Mostly different of both of effect. This effect due to highly concentrated and this effect due to lower concentration. मतलब આમાં concentration નું પ્રમાણ, અશુદ્ધિનું પ્રમાણ કેવું છે? ઓછું. ને due to low concentration we can understand it that width of the depletion layer is maximum. બરાબર છે? તો વધુ હોય છે. તો આ જે ડેપ્લેશન લેયરની પહોળાઈ વધુ છે, તો ડેપ્લેશન લેયરની પહોળાઈ વધુ હોવાથી હવે અહીંયા પણ એક વિશિષ્ટ ઘટના થાય છે. આ ઘટનાને પણ આ જ પ્રમાણે આપણે ઝૂમ કરીને સમજીશું. તો પહેલા તો અહીંયા સમજી લઈએ કે ડેપ્લેશન લેયર જો વધી જાય, ડેપ્લેશન લેયરની પહોળાઈ વધી જાય, તો માની લો કે આ એનું જંકશન છે. જંકશન થી ડેપ્લેશન લેયરની પહોળાઈ વધે છે, તો આટલી પહોળાઈ કરી દઈએ કે this is depletion layers region. width વધવાથી E તો ઘટશે, E ઘટશે. but here this is P region, this is N region. P તો શું છે? મેજોરિટી ચાર્જ કેરિયર શું છે અહીંયા આગળ? હોલ્સ. these are holes. અને માઇનોરિટી ચાર્જ કેરિયર ઓકે ઇલેક્ટ્રોન્સ. બરાબર. હવે માઇનોરિટી ચાર્જ કેરિયર ઇલેક્ટ્રોન છે. અહીંયા પણ મેજોરિટી ચાર્જ કેરિયર ઇલેક્ટ્રોન છે. પી રિજનમાં માઇનોરિટી ચાર્જ કેરિયર શું છે? હોલ્સ છે. એન રિજનમાં માઇનોરિટી ચાર્જ કેરિયર એવા શું છે? સોરી, પી રિજનમાં મુક્ત ઇલેક્ટ્રોન છે માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે, અને અહીંયા એન માં શું છે? હોલ્સ છે. તો આપણે એ પણ જાણીએ છીએ કે આપણે જે પીએન જંકશન બનાવીએ ને એની અંદર તો અનેક મોલ આપણે જોઈતું હોય છે પદાર્થ. તો એક મોલમાં તો 10⁻17 હોય છે. તો મતલબ માઇનોરિટી ચાર્જ કેરિયર પણ ઘણા બધા છે. તો જ્યારે આ જે ડિપ્લેશન લેયરની પહોળાઈ વધે ત્યારે માનીએ છીએ કે આના મુકાબલે વોલ્ટેજ ઓછા થાય છે પર સેન્ટીમીટર. એટલે આ અસર નથી થતી. મતલબ અહીંયા રહેલા જે પણ ઇલેક્ટ્રોન્સ છે આને ઝૂમ કરે તો, આને ઝૂમ નહીં કરે, આની અંદર દર્શાવી દઈએ. તો હવે આપણે અહીંયા આગળ જે આ વિભાગ છે એ વિભાગમાં આપણે એક જ દોરીએ. ધારો કે સિલિકોન, 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 સિલિકોન. એની અંદર પણ આપણે જાણીએ છીએ કે જંકશનની અંદર બધા જ ઇલેક્ટ્રોન એ બંધમાં બંધાયેલા હોય છે. હવે બંધમાં બંધાયેલા હોય તો આ ઇલેક્ટ્રોન્સ મુક્ત નહીં હોય, કારણ કે હોલનું ડિફ્યુઝન થઈ ગયું ને, હોલનું ડિફ્યુઝન થઈ ગયું એટલે મુક્ત ઇલેક્ટ્રોન. હવે અહીંયાથી હોલ્સ આ તરફ નથી જઈ શકતા ને અહીંયાથી મુક્ત ઇલેક્ટ્રોન આ તરફ નથી જઈ શકતા, પણ એ તો મેજોરિટી ચાર્જ કેરિયર નહીં જઈ શકે, માઇનોરિટી ચાર્જ કેરિયર તો જઈ શકશે. તો હવે ઘટના આનાથી અલગ પ્રકારની બને છે કે અહીંયા આટલો મોટો વિસ્તાર છે, એન થી પી તરફનો ઈ નો વિસ્તાર કેવો છે? મોટો વિસ્તાર છે. અને કોઈ પણ ચાર્જને જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો એક્સલરેટ થાય છે. એક્સલરેટ થાય છે એટલે એનો વેગ વધે છે. એનો વેગ વધે છે તો માનીએ કે આપણે મેજોરિટી ચાર્જ કેરિયર નથી જઈ શકતા, પણ અહીંયાનો માઇનોરિટી ચાર્જ કેરિયર એવો ઇલેક્ટ્રોન તો અહીંયાથી જશે. જશે. કેમ જશે? કારણ કે વિદ્યુત ક્ષેત્રમાં આ બાજુ કેવા આયન છે? પોઝિટિવ, ને આ બાજુ કેવા આયન છે? નેગેટિવ. તો માઇનોરિટી ચાર્જ કેરિયર એવો ઇલેક્ટ્રોન તો જશે ને. હવે આ ઇલેક્ટ્રોન જેવો એન્ટર થશે ને એવી જ ઈ વિસ્તારમાં એ પ્રવેગિત થશે. પ્રવેગિત થશે એટલે એટલો બધો પ્રવેગ મળી જાય કે એ પસાર થતી વખતે અહીંયાના ઇલેક્ટ્રોન સાથે અથડાય છે, બંધમાં બંધાયેલા ઇલેક્ટ્રોન સાથે. બંધમાં બંધાયેલા ઇલેક્ટ્રોન સાથે અથડાય અને એને બહાર કાઢી નાખે. કેવી રીતે? તો કે અહીંયાથી પસાર થયેલો ઇલેક્ટ્રોન આની સાથે અથડાય તો આને બહાર કાઢી દીધો અને પોતે અહીંયા, તો અહીંયા શું બની ગયો? હોલ બની ગયો. સમજ પડે છે ને? આ ઇલેક્ટ્રોન ગતિ કરતો કરતો અહીંયા આવે છે તો આને અહીંયાથી બહાર કાઢી દીધો તો આ બે
મુક્ત ઇલેક્ટ્રોન અહીંયા શું બની ગયું? હોલ્સ બની ગયા. આ ઇલેક્ટ્રોન અહીંયા આવે છે તો આની સાથે અથડાયો તો આ બહાર આવી ગયો, આ બહાર આવી ગયો અને અહીંયા શું બની ગયા? હોલ. તો અહીંયા માઇનોરિટી ચાર્જ કેરિયર બહુ હાઈલી એક્સેલરેટ થી પસાર થાય અને અંદરના ઇલેક્ટ્રોન સાથે અથડાઈને એ ઇલેક્ટ્રોનને બહાર કાઢી નાખે. ઇલેક્ટ્રોન બહાર નીકળશે એટલે ત્યાં શું રચાઈ જશે? હોલ્સ. તો અનેક પ્રકારના હોલ્સ, અનેક હોલ ને અનેક મુક્ત ઇલેક્ટ્રોન રચાય છે. પરિણામે જો ઓછી અશુદ્ધિ હોય તો પણ રિવર્સ બાયસ રિજનમાં બ્રેકડાઉન વોલ્ટેજ મળે છે. પરિણામે ડાયોડ છે ને અહીંયા બ્રેકડાઉન વોલ્ટેજ રિવર્સ બાયસ રિજનમાં મેળવી શકાય છે. તો હાઈલી કોન્સન્ટ્રેટ હોય અહીંયા એક જ વાત છે, અહીંયા માઇનોરિટી ચાર્જ કેરિયર ઇલેક્ટ્રોન સાથે કોલાઇડ થઈ અને એને બહાર કાઢે છે. કયા ઇલેક્ટ્રોન સાથે કોલાઇડ થાય છે? જે બંધની અંદર સંગ્રહાયેલા છે એ ઇલેક્ટ્રોન સાથે શું થાય છે? અથડાય છે અને અથડાઈને એને બહાર કાઢે છે. ને અથડાઈને બહાર કાઢે છે એટલે એવલાંચ જેવી અસર થાય. આમ વેગથી આવીને એક વસ્તુને ધક્કો મારી દૂર લઈ જાય છે. તો આ એવલાંચ અસર કહેવાય છે. આ અસરને શું કહેવાય છે? એવલાંચ અસર. હવે આ બંને બાબતોને એક સાથે સમજીએ તો ઝેનર અસર અને એવલાંચ અસરમાં, ઝેનર અસરમાં વપરાતા પીએન જંકશન ડાયોડમાં અશુદ્ધિઓનું પ્રમાણ વધુ હોય, ડેપ્લેશન લેયરની પહોળાઈ ઓછી હોય. ધેટ મીન્સ એવલાંચમાં શું થશે? અશુદ્ધિઓનું પ્રમાણ ઓછું હોય અને ડેપ્લેશન લેયરની પહોળાઈ વધુ હોય. અહીંયા ડેપ્લેશન લેયરની પહોળાઈ ઓછી હોય તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધારે હોય. અહીંયા ડેપ્લેશન લેયરની પહોળાઈ વધુ હોવાથી એટલી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા હોતી નથી કે ઇલેક્ટ્રોનને બહાર કાઢી શકે. અહીંયા ઉદાહરણ લીધું એ પ્રમાણે ધારો કે આપણા ડેપ્લેશન લેયરની પહોળાઈ 200 એંગસ્ટ્રોમ છે અને આપણે 2 વોલ્ટ લાગુ પાડ્યો તો E = V/D પ્રમાણે આપણને લગભગ 10⁶ વોલ્ટ પર મીટર, આ ઉદાહરણ લીધું છે, આ પ્રમાણે જ અસર થાય છે. તો આ 10⁶ વોલ્ટ પર સેન્ટીમીટર જેટલી અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર લાગુ પડે છે અને એના પરિણામે એની અંદર જંકશનની અંદર રહેલા ઇલેક્ટ્રોન કે જે હોલનો ડિફ્યુઝન કે ઓલરેડી બંધની અંદર છે એ ઇલેક્ટ્રોન ગેટિંગ વાઇબ્રેટેડ એન્ડ ઇજેક્ટ આઉટ ફ્રોમ ધ બોન્ડ, બંધમાંથી બહાર આવે છે. જ્યારે અહીંયા આગળ તો કે ડેપ્લેશન લેયર રીજન મોટું થવાથી મેજોરિટી ચાર્જ કેરિયર આવી શકતા નથી, પણ માઇનોરિટી ચાર્જ કેરિયર એટલા એક્સેલરેશન થી આવે છે કે એ બંધમાં બંધાયેલા ઇલેક્ટ્રોન સાથે અથડાય છે એ ઇલેક્ટ્રોનને બહાર કાઢી દે છે. ને એ ઇલેક્ટ્રોનને બહાર કાઢી દે છે એટલે ઘણા બધા હોલ્સ ને ઘણા બધા ઇલેક્ટ્રોન, ઘટના તો બેમાં અહીંયા પણ એ થાય છે, ઘણા બધા હોલ્સ અને ઘણા બધા ઇલેક્ટ્રોન્સ, અને એના કારણે રિવર્સ બાયસ રીજનમાં બ્રેકડાઉન વોલ્ટેજ મળે છે. બ્રેકડાઉન વોલ્ટેજ થતા ડાયોડ ડેમેજ થઈ જાય છે. તો રિવર્સ બાયસ રીજનમાં જ્યારે પણ વોલ્ટેજ, બીજો અહીંયા માઇનોરિટી ચાર્જ કેરિયરના કારણે મળતો જે વિદ્યુત પ્રવાહ છે એ કેવો છે? માઇક્રો એમ્પિયર ક્રમનો શરૂમાં મળે છે. શરૂમાં જે મળે છે સેચ્યુરેશન પ્રવાહ મળે છે, જે આપણે રિવર્સ બાયસમાં ભણી ગયા છે, ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસમાં. પણ આ બ્રેકડાઉન અસર કઈ થાય છે તો કે ઝેનર અસર અને એવલાંચ અસરના કારણે બ્રેકડાઉન અસર થાય છે. હવે આપણે સમજીએ કે ડાયોડમાં જો બ્રેકડાઉન વોલ્ટેજ 4 વોલ્ટ કરતા ઓછો હોય, અહીંયા લખીએ, જો ડાયોડમાં બ્રેકડાઉન વોલ્ટેજ 4 વોલ્ટ થી ઓછો હોય તો આ અસરને અથવા તો અહીં મળતો બ્રેકડાઉન વોલ્ટેજ, અહીં મળતી બ્રેકડાઉન અસર કોના કારણે થશે? ઝેનર અસરને કારણે થશે. ઓકે. અને જો બ્રેકડાઉન વોલ્ટેજ 6 વોલ્ટ થી વધુ હોય તો કઈ અસર થાય? ઝેનર અસર થશે. ઓકે. 6 વોલ્ટ થી વધુ હોય તો કઈ અસર થશે? ઝેનર અસર. અને ત્રીજી વાત, જો 4 વોલ્ટ કે 6 વોલ્ટ ની વચ્ચે હોય તો ઝેનર અસર કે બ્રેકડાઉન અસર
બંનેમાંથી કોઈ પણ એક અસર હોઈ શકે. ઘણી વખત એવું થાય છે કે મધ્યમ પ્રકારનું ડોપિંગ થયેલું હોય. ડોપિંગ મધ્યમ પ્રકારનું થયેલું હોય એટલે જે ડેપ્લેશન સ્તર છે એને નાનો પણ ન કહેવાય ને મોટો પણ ન કહેવાય. તો એ વખતે 4 કે 6 વોલ્ટની વચ્ચે જે બ્રેકડાઉન વોલ્ટેજ મળે છે એ બ્રેકડાઉન વોલ્ટેજ સમયે કાં તો જેનર અસર પણ થઈ હોય અથવા તો એવલાંચ અસર પણ થઈ હોઈ શકે. હવે જેનર ડાયોડના સંકેતને આપણે સમજીએ. એની સંજ્ઞા સંકેત. જેનર ડાયોડમાં આપણે જે પીએન જંકશન ડાયોડ દર્શાવીએ છીએ બસ એ જ પ્રકારની સંજ્ઞા છે. એની દિશા પણ એ જ દર્શાવે છે અને પીએન જંકશન ડાયોડ જે પ્રમાણે હોય છે એ જ પ્રમાણે આપણે જેનર ડાયોડને દર્શાવીએ છીએ. પણ એને સર્કિટમાં થોડુંક અલગ દર્શાવવા માટે એના જે પીએન જંકશનના બે છેડા છે એ બે છેડાને શું કરી દેવામાં આવે? વાળી દેવામાં આવે છે. ઓકે, this is said to be anode, this is said to be cathode. ઓરિજિનલી શું છે? આ પીએન જંકશન જ છે. બીજો, પીએન જંકશન ડાયોડનો ઉપયોગ મોસ્ટલી વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે થાય છે. વોલ્ટેજ રેગ્યુલેટર કે એવી જગ્યા કે જ્યાં આગળ તમારે અમુક હદ સુધી જ વોલ્ટેજ જોઈએ છે, એનાથી ઘટવા નથી દેવા, વધવા નથી દેવા. તો જે વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે જે ઉપયોગ થાય છે એ ઉપયોગમાં પીએન જંકશન ડાયોડ છે. આપણે પીએન જંકશન ડાયોડના વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે ઉપયોગ જોઈશું.